ओम ओम परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, पूर्ण ब्रह्म, अनंत तेजगण, अनंत चेतगण, परमाकाश, केवल अनंत शुद्ध तेजगण, परमाकाश, अखिलात्मा, पूर्ण ब्रह्म, परमात्मा, परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत पूर्ण परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत पूर्ण निरपेक्ष सत, अनंत संपूर्ण अपरिग्रह निर्भ्रांत निरपेक्ष। वसीठराम निर्वाण उत्तरार्ध राउंड 43मो राउंड। ठीक है, अभी इसको अरेंज कीजिए। अभी इसको एडजस्ट करो। खाना नंबर 1502 1502 1502। चलो अभी ऐसा एडजस्ट करो, फिर बोलो, सबको सुने देना चाहिए। सर 118 મને આમ નથી બહુ। अच्छा ऐसा ऐसा, अच्छा ऐसा ऐसा। હવે કેવી રીતે सर्ग 118 118 सर्गમાં જળ કાગડાઓ, પગલાઓ, મોરો, વિયોગી વટી માર્ગો नहीं ना। आवाज आ रही है ना? अरे फिर विशेल आएगी। अभी तो क्लियर आ रही है ना आवाज? आवाज क्लियर है। आवाज आ रही है नहीं, ये बताओ। कम है। आ रही है ना? पाछળ नहीं संभળાતું હોય। आ रही है उधर पीछे। पाछળ જળ કાગડો બગલાઓ છે નથી વાત। इसको बात किया इधर उसको बात बोला, उसको ले जाने को क्या बोले उन्होंने नंबर ले लिया। नंबर बंबर नहीं, यहाँ से हाथ में उठाना चाहिए। फिर उसको क्या करेंगे? उसका ठिकाना नहीं है, घर पे बोला बस से रेलवे स्टेशन को घूमना सीधा ही क्या
वहाँ से रिक्शा वगैरह मिल जाते हैं, 2 किलोमीटर है बस स्टैंड, गांधीनगर बस स्टैंड से गांधीनगर रेलवे 2 किलोमीटर जाना है। तो वहाँ गांधीनगर स्टेशन में जाना है कि गांधीनगर पे नहीं तो वो पास में पड़ेगा ना गांधीनगर, खड़ी रहेगी। हाँ खड़ी रहेगी। वो ट्रेन की टिकट है क्या? हाँ वही ट्रेन जाएंगे। नहीं वही ट्रेन मालूम है पहले गया लेकिन आप गांधीनगर एक आप उसका सामान आपका है ज़्यादा तो छोड़ घर वाला चलो। आद्य परब्रह्म सदगुरु देव की जय। साथ में सब थे अभी अकेले कैसे जाएंगे? 11:40 पीछे जो अकेले हैं हाँ मगर खड़े थे तो मेरे को आद्य परब्रह्म सदगुरु देव की जय। ओम श्री परमात्मने नमः। સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ નિર્વાણ પ્રકરણ ઉત્તરાર્ધ પાના નંબર 1502 સર્ગ 118મો બગલા આદિનું વર્ણન। આ 118માં સર્ગમાં જળ કાગડાઓ, બગલાઓ, મોરો, વિયોગી વટેમાર્ગુઓ, પાંથો, માછલાઓ અને બપૈયાઓ એ સર્વના ચરિત્રો વિશે વર્ણન કરવામાં આવશે। સહચર અને સહચરીઓ અનુક્રમે બોલ્યા, આ બગલો સાવ ગુણથી રહિત છે, પણ તેમાં એક મોટો ગુણ રહ્યો છે તે આપ જુઓ। તે પ્રાવૃટ એવો અસ્ફુટ અવાજ કરીને વર્ષા ઋતુનું સ્મરણ આપે છે। હે બગલા, તું તળાવની અંદર રહેવાથી વર્ણ વડે હંસના જેવો જણાય છે, તો હવે જળ કાગડાઓ સાથે મિત્રતા, ક્રૂરતા અને કડવી વાણી
એ ત્રણેય દોષને છોડી તું પ્રસિદ્ધ રીતે બરાબર હંસતુલ્ય થઈ જા. હે અત્યંત ચતુર મહારાજ, માછલા મારવામાં અતિ નિપુણ આ જળ કાગડાઓ ચોતરફ ફર્યા કરતા જળચર પ્રાણીવાળા જળની અંદર વારંવાર પેસીને માછલાને ચાંચમાં પકડી લેતા હતા અને તેમને ગળી જતા હતા. પરંતુ જળ કાગડાઓ દૈવયોગે આજે કોઈ કારણથી મરી ગયેલા મોટા મત્સ્યોને ખાઈ જતા ગળાના રોગ વડે દુઃખી થઈ ગયા છે અને અત્યંત ક્ષુધાના સમયમાં પણ હારબંધ બેસી રહ્યા છે. તેઓ પાંગડાની પેઠે પોતાની પાસેના અને સુખથી પકડી શકાય તેવા માછલાને પણ પકડી શકતા નથી. આમ જ લોકો સ્વાર્થથી મરવાને તૈયાર થઈ જાય છે એમ જળ કાગડો પોતાની ક્રિયાથી સૂચવે છે અને કોઈ દુર્જન મારો એ ગુરુ છે એમ કહી એની સ્તુતિ કરે છે. પોતાની ડોકને ઊંચી કરી રહેલો અને ફેલાવેલી નિર્મળ સુંદર પાંખોવાળો આ હંસ જ આકાશમાં આપણી પાસે ઊભો છે એમ પ્રથમ લોકોએ માની લીધું હતું. પરંતુ જ્યાં તેણે તળાવના જળમાંથી માછલીઓને પકડવા માંડી ત્યાં સર્વ લોકોને પ્રતીતિ થઈ કે આ તો ખરેખર બગલો જ છે. ઘણા લાંબા કાળથી ચપળ થઈ રહેલા અને આ તળાવમાં જ તપના જેવો દંભ કરી બેઠેલા બગલાઓને જોઈને ધૂર્તના ચરિત્ર જાણનારી એક સ્ત્રી બીજે સ્થળે ઘણા લાંબા સમયથી વિષયોમાં લંપટ થઈને ચપળ થઈ રહેલા અને આ તળાવમાં જ તપનો દંભ કરીને તેમજ અંધકારનો ઉદય થતા સુધી ત્યાં તમારું કાયમ આમ હોય છે વધારે. અમારું ફેરફાર કરો તો અમે તમારું કરાવીએ. અમારું ફેરફાર કરો તો અમે તમારું કરાવીએ. ઘણા લાંબા કાળથી ચપળ થઈ રહેલા અને આ તળાવમાં તપના જેવો દંભ કરી બેઠેલા બગલાઓને જોઈને ધૂર્તના ચરિત્રને જાણનારી એક સ્ત્રી બીજે સ્થળે ઘણા લાંબા સમયથી વિષયોમાં લંપટ થઈને ચપળ થઈ રહેલા અને આ તળાવમાં જ તપનો દંભ કરીને તેમજ અંધકારનો ઉદય થતાં સુધી ત્યાં બેઠેલા ધૂર્તોને જોઈ વિસ્મિત થઈ ગઈ. કોઈ સ્ત્રી પોતાના પતિને કહે છે કે આ જળની અંદર ટાઢને ન ગણકારનારી આ ગામડાની સ્ત્રી ધોળા કમળોને લઈ જાય છે અને તમે પણ તેની પછવાડે જવાને ઈચ્છો છો, માટે હું તમારી પ્રિયા નથી, તેથી હવે હું પણ ચાલતી થાઉં છું. આમ હે નરશ્રેષ્ઠ, માર્ગમાં કોપ પામેલી પોતાની પ્રિયાને આ પથિક વટે માર્ગો તીર ઉપર આવેલા અને કુસુમલતાઓની ગુફાવાળા ક્રીડાવનમાં મનાવવા યત્ન કરી રહ્યો છે તે જુઓ. હે રાજન, જુઓ, આ વારાંગના હાવભાવોના વિલાસો કરીને કંઈક કોપ બતાવીને અને વળી કંઈક હસીને આ વૃત્તાંત કહી રહી છે. બગલાઓ, જળ કાગડાઓ અને ભીલ્લ આદિ હિંસક પ્રાણીઓ જો કે એક જ ઠેકાણે રહે છે તો પણ મૂર્ખો અને વિદ્વાનોની પેઠે તેમને બુદ્ધિનો પરસ્પર મેળ થતો નથી. ખંજન પક્ષીની ચાંચમાં રહેલો કીડો કીટકીટ અવાજ કરે છે ને જાણે પૂર્વકાળમાં સંચય કરેલા પાપથી ઉપરના ભાગમાં ફરક્યા કરતી ધજા હોય એવો દેખાય છે. તળાવના કાંઠા ઉપર આવેલા ઝાડની અંદર રહેલો ચપળ બગલો જ્યાં પોતાનો અવાજ કરે છે ત્યાં સ્નેહને લીધે જેમ સ્ત્રી પતિના વક્ષસ્થળને પકડી લે છે તેમ માછલી કાંઈક જળવાળા તળાવના ખાબોચિયામાં ભયને લીધે પોતાના સંપૂર્ણ બળપૂર્વક કૂદી પડે છે અને મરી જઈને પણ નિપુણતાથી પોતાના દેહની રક્ષા કરે છે. કેમ કે આ સંસારમાં કોઈ મોટી આપત્તિ આવી પડે ત્યારે હૃદયનો ભંગ થઈ જઈ મરી ગયા વિના બીજું કશું સુખ આપતું નથી. બગલા, અજગર અને જળ કાગડા આદિ પ્રાણીના ઉદરમાં પેઠેલા અને ચાવ્યા વિના જ તેમણે ગળેલા મત્સ્ય આદિ જીવોના ચિત્તની સ્થિતિ સુષુપ્તિના જેવી એક મૂર્છારૂપ જ છે એમ હું માનું છું. પોતાની પાસે ઊભેલા જળ કાગડાઓ, બગલાઓ, ગીધો, મીંદડાઓ અને સર્પોને જોઈને જળચર જીવોને જે ભય ઉત્પન્ન થાય છે તેની આગળ વજ્રપાતનો ભય પણ તૃણના જેવો અતિ તુચ્છ છે એમ પૂર્વજન્મની સ્મૃતિવાળા કોઈ વિદ્વાને અગાઉ મને કહ્યું છે. નેત્રની શોભાના બળથી ભમરાઓ પોતાની પાસે આવે છે ત્યાં નવા કમળોને અને કેતકીના પુષ્પોને વિખેરી નાખનારા
તથા આ તળાવના કાંઠા ઉપર આવેલા વૃક્ષના પુષ્પો વડે સુશોભિત એવા નીચેના પ્રદેશોમાં બેઠેલા આ મુગ્ધ મૃગો આપણી પાસે જ ઊભેલા છે. આ પ્રાણી આદિ પ્રિયાવર્ગને દેખાડો. મયુર મહાશયપણાને લીધે ઇન્દ્રની પાસે જળની યાચના કરે છે અને ઇન્દ્ર પોતે મહાત્મા હોવાથી તેની યાચના ઉપરથી આખી પૃથ્વીને જળ વડે પૂરી દે છે. આ મયુરો વાછરડાની પેઠે મેઘોને અનુસરે છે. તેથી અનુમાન થાય છે કે મલિનનો પુત્ર મલિન જ હોય છે. મૃગોને જોઈને આમાં તકલીફ છે? અત્યારે કાંઈ નથી. અત્યારે નથી તો ક્યારે હોય છે? ના, નથી. અત્યારે નથી નોટ શું થાય? એનો અર્થ એમ થાય કે અત્યારે નથી પણ પછી ક્યારેક ચાન્સ ખરા, પણ એવું નથી. એકદમ ક્લિયર છે. ઓ પ્રભુ આવો વાંચો. ના પ્રભુ, વાંચી છે. ચાન્સ તો કામ આપવો પડે? નહીં આપીએ. કેળું ખાવું? કેળું છોડી દીધું. ના, પછી નથી લીધું. મૃગોને જોઈને કોઈ પથિક પોતાની પ્રિયાના નેત્રોનો વિચાર કરવા મંડી પડ્યો અને પોતાની પાસે રહેલા પદાર્થોના સંબંધમાં યંત્રની પૂતળીના જેવો જડ થઈ ગયો. મયુર પૃથ્વીના જળનું પાન કરતો નથી અને સર્પને બળાત્કારથી પકડી ખાઈ જાય છે. આમાં સર્પની કાંઈ દુષ્ટતા કારણરૂપ છે કે મયુરની કાંઈ દુષ્ટતા કારણરૂપ છે તે હું જાણી શકતો નથી. સજ્જનના ચિત્તના જેવો નિર્મળ મોટા તળાવને છોડીને સજ્જનના ચિત્તના જેવા નિર્મળ મોટા તળાવને છોડીને આ મયુર આકાશમાંથી પડનારા મેઘના જળનું પાન કરે છે. તે તળાવમાં પોતાનું માથું નીચું નમાવવું પડે તેના ભયથી છે એમ હું માનું છું. ચળકતા પીચ્છ ભારરૂપી મેઘને ધારણ કરી રહેલા આ મયુરો જાણે વર્ષા ઋતુના મૂર્તિમાન બાળકો જ હોય તેવા શોભે છે. જુઓ, તેઓ પોતાના પીંછામાં રહેલા કાંતિમાન ચાંદરડાને કંપાવે છે. આ શ્રેષ્ઠ વનની અંદર વનના પવન વડે ફેલાઈ જનાર અને ચપળ મોરપીંછના ચાંદરડા રૂપી સુંદર તરંગવાળા મયુરોને આ સમુદ્ર જાણે મોતીઓનું દાન આપી નચાવી રહ્યો છે. હે ચકિત ચાતક, હવે તું વનભૂમિમાં ઉગેલા લીલા તૃણનું ભક્ષણ કર, જળનું પાન કર અને કેળોના વનમાં જઈ વિશ્રાંતિ કર, કારણ કે આ ગ્રીષ્મ ઋતુમાં અગ્નિથી સુકાઈ ગયેલા વૃક્ષોમાં રહેવાથી તને સુખ મળશે નહીં. હે મયુર, આ કંઈ સમુદ્રના જળથી ભરપૂર થયેલો મેઘ આકાશમાં ચડેલો નથી. આ તો પર્વત ઉપર દાવાનળથી બળી ગયેલા વનની અંદર વૃક્ષોના કોતરોના અગ્રભાગમાંથી ધુમાડો નીકળે છે. જે મેઘે શરદ ઋતુમાં પણ જળ વડે મયુરની તૃપ્તિ કરી તે મેઘ વર્ષા ઋતુમાં પણ તળાવને જળ વડે ન પૂરી દે તો એ વાત બાળક એટલે ક્ષુદ્ર લોકને જ યોગ્ય છે. ઉદારતાના સમયમાં પણ મેઘ આકૃપણતા કરે તો તે જોઈને પામર લોક તેની હાંસી કરે અને એથી સજ્જન માણસોના ચિત્તમાં દુઃખ થાય એમ વિચારી મયુર પોતાનો સર્વ સમય કશું બોલ્યા વિના તૃષા વડે જ ગાળવા લાગ્યો. મયુર તૃષા વડે પીડાતો હોય તો પણ વરસાદના સ્ફટિક જેવા નિર્મળ જળનું પાન કર્યા પછી તે માર્ગમાંના બીજા ડોળા જળ પીતો નથી. મેઘને સંભાળીને તે પોતાના મનમાં હરખાય છે પણ મરી જતો નથી. કેમ કે ગુણવાનની ઉપર આશા બાંધી બેસનારાઓનો શ્રમ આગળ જતાં પણ પરિણામે સુખકારક નીવડે છે. જેમ મૂર્ખ પુરુષો કેવળ વાતોથી જ પોતાનું જીવિત વ્યતીત કરે છે તેમ આ વર્ષાકાળમાં પથિકો પણ પ્રિયાની કથાઓ વડે જ માર્ગની દુર્દશાને વ્યતીત કરે છે. હે મહારાજ, જુઓ, અહીં આ તરુણ સ્ત્રીઓ તળાવમાંથી કમળ, ઉત્પલ, કુમુદ, બીજ તથા મૃણાલ આદિ કમળોના તેમજ કમળોના પાંદડામાં ભરી લીધેલા જળના ભારને વહી જાય છે. અરે, તમે આ ભારને શા માટે વહો છો? એમ કોઈકે પૂછ્યું એટલે જુઓ, એ તરુણ સ્ત્રીઓએ ઉત્તર આપ્યો કે હે પથિક, પતિના વિયોગ દુઃખના તાપમાં તપી રહેલી એક પથિકાંગનાની અમે બાળ સખીઓ છીએ. આમ પોતાના પતિમાં રાગ વડે રંગાયેલા ચિત્તવાળી, સ્તનના ભાર વડે ભરેલી અને વિલાસ વડે સુશોભિત અંગને ધારણ કરી રહેલી એ તરુણ સ્ત્રીઓને જોઈને પથિકોને પોતાને ઘેર રહેલી પોતાની પ્રિયાઓ સાંભળી આવી. તેમાંથી કોઈક પથિક પોતાની પ્રિયાનું સ્મરણ કરી કહેવા લાગ્યો કે સંપૂર્ણપણે જળ વડે ભરેલા મેઘોરૂપી અંધકારથી શ્યામ આકાશને જોઈને અને સારી રીતે વિકસિત થઈ રહેલા તેમના વાદળા અને અંધકારની પેઠે શ્યામ એવા શૂન્ય અને ગહન વનને જોઈને
સાચે જ મારી પ્રિયા પ્રલાપ કરે છે એવી કલ્પનાથી તે પૃથ્વી પર મૂર્છા વડે પડી જાય છે અને ચાલતા ચાલતા લથડી પડે છે. ભમરાઓની પંક્તિઓ વડે અને બીજા કમળો વડે વીંટાઈ રહેલા કમળ પાત્રમાંથી સ્રવ્યા કરતા મકરંદરૂપી મધ્યનું પાન કરીને મત્ત થઈ રહેલો અને કાંઠા ઉપર આવેલા વૃક્ષોના પાંદડાના નૃત્ય વડે ઉત્પન્ન થતા કોમળ, ગંભીર તથા મનોહર શબ્દના સમૂહ વડે પોતાના ગુણોને સૂચવી આપતો આ વાયુ વાઈ રહ્યો છે. હાય, વિરહી જનને કામોદ્દીપક હોવાથી તે ખરેખર ખેદકારક છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના હરિણ, મયુર, બક, મુગ્ધાદિ વર્ણન નામનો સર્ગ 118મો સમાપ્ત. સર્ગ 119મો પથિકના સ્મશાન ગમન સુધીનું વર્ણન. આ 119મા સર્ગમાં કોઈ પથિક પોતાની પ્રિયાને મળતા તેની પાસે તેના વિયોગની થયેલી પોતાની પ્રથમની દશાથી માંડી ઠેઠ સ્મશાન ગમન પર્યંતની દશાને વર્ણવશે. સહચરો બોલ્યા, હે મહારાજ, જુઓ, આ પથિક મંદરાચળની નિકુંજને વિશે ઘણા લાંબા કાળે મળેલી પોતાની પ્રિયા આગળ પોતાની વીતેલી વિરહ વિતક કહે છે. તે પથિક કહે છે કે તારા વિયોગ થયા પછી મને એક દિવસ આ જે આશ્ચર્યકારક વૃત્તાંત વીત્યું હતું તે તું સાંભળ. હું તારી પાસે દૂત મોકલવા વિચારવા લાગ્યો અને મારા મનમાં કહેવા લાગ્યો, આ મહાપ્રલય કાળના જેવા વિયોગના સમયમાં હું અહીં રહ્યો છું. મારા વૃત્તાંતને સંદેશા રૂપે લઈ જઈ કોણ મારી સ્ત્રીએ કરેલા સત્કારનું પાત્ર થવાને મારે ઘેર જાય? અરે, પારકાના દુઃખની શાંતિ કરવા માટે પ્રીતિપૂર્વક અને સરળતાથી નિરંજન યત્ન કરે નિરંતર અરે પારકાના દુઃખની શાંતિ કરવા માટે પ્રીતિપૂર્વક અને સરળતાથી નિરંતર યત્ન કરે એવો કોઈ પુરુષ આ જગતમાં છે જ નહીં. અહો, મને સાંભળ્યું. શિખરને વિશે રહેલો આ મેઘ પરદુઃખની શાંતિ કરવાના ગુણથી સંયુક્ત છે. કામદેવના ઘોડાની પેઠે તરત જ મારે ઘેર જઈ શકે તેમ છે. પરોપકાર કરવામાં બહુ રસિક છે અને વીજળી રૂપી સ્ત્રી સાથે અહીં ઊભો છે. હે ભાઈ મેઘ, તું ગુણવાન છે તો તને યોગ્ય એવા અને પોતાના કંઠમાં ગુણ પ્રત્યંચાને ધારણ કરી રહેલા ઇન્દ્રધનુષને ગ્રહણ કરીને તું મારી પ્રિયા પાસે જજે અને ઝરતા જળબિંદુઓવાળા તારા શીતળ પવનો વડે તેને પ્રથમ આશ્વાસન આપજે. પછી હે સુંદર આકાશગામી, તું મારો સંદેશો પહોંચાડવા માટે મંદ મંદ ગર્જના કરજે. માત્ર 1-2 ઘડી તું દયા કરજે, કેમ કે આંસુથી ભરપૂર આંખોવાળી મારી એ બાલપ્રિયા કુમળા કમળના જેવી કોમલાંગી છે અને તે તારી ગાઢ ગર્જનાને જીરવી શકે એમ નથી. હે મેઘ, મારા હૃદયાકાશમાં ચિત્તરૂપી શલાકા વડે મારી પ્રિયાને આલેખીને તેને આલિંગન કર્યું હતું, છતાં તે મારી સુશીલ પ્રિયા હમણાં અહીંથી કોણ જાણે ક્યાં ચાલી ગઈ તે હું જાણી શકતો નથી. હે કોમલાંગી પ્રિયા, મેઘને મેં આ પ્રમાણે કહ્યું અને તારા વિયોગની ચિંતાથી મારી બુદ્ધિ પરવશ થઈ ગઈ. મારા મનની કલ્પના પણ અંદર જ લીન થઈ ગઈ, અંદર લીન જ થઈ ગઈ. મારી સ્મૃતિ પણ તારી સાથે જ કોણ જાણે ક્યાંય જતી રહી. એ સ્મૃતિનો લોપ થઈ જવાને લીધે મારું શરીર પરવશ બની ગયું. મારા અંગો લાકડું અને ભીતના જેવા જડ થઈ ગયા, કેમ કે વિરહના કલેશથી થનારા પરાભવને કોણ સહન કરી શકે? મને પછી તેવી સ્થિતિમાં જોઈને પથિકોનો સમૂહ ભેગો થઈ ગયો અને મોટા આરંભ વડે હાહાકાર શબ્દ કરતી પથિકાંગનાઓએ આવી જબ્બર છાતી કૂટવા માંડી. ત્યાં અરે રે, અરે અરે, હાય હાય, ખરેખર કષ્ટ છે કે આ પથિક મરી ગયો એવો કોલાહલનો ધ્વનિ ઉત્પન્ન થઈ ગયો અને તેમાં કેટલાકના તો દુઃખને લીધે ઘાટા બેસી ગયા તથા પોતાના આર્ત પ્રલાપો કરીને તેઓ મેઘનો તિરસ્કાર કરવા લાગ્યા. પછી તે પથિક લોકોએ આ મરી ગયો છે એવો નિશ્ચય કરીને અને આંખોમાં આંસુ લાવીને શબને યોગ્ય એવી ગંધ પુષ્પાદી પૂજાદીની રચના કરી. તેમણે લાકડા એકઠા કર્યા. પછી તેઓ મને બાળવા માટે અતિ ભયાનક સ્મશાન ભૂમિમાં લઈ ગયા. તે સ્મશાન બળ્યા કરતી ચિતાઓના થયા કરતા અનેક તડતડાટના સ્ફુટ અવાજથી મહા ઉદ્વેગ ઉત્પન્ન કરે એવું હતું. હે કમળમુખી, પછી ત્યાં આંસુ વડે પૂર્ણ એવી આંખો તથા પાપણોવાળા કેટલાયક પથિકોએ મને ચિતારૂપી શયનમાં સુવાડ્યો. હવે બંધાઈ ગયેલા લોકોના ટોળાની પેઠે ચારે બાજુ પોતાની રેખાને પ્રસારી રહેલા ધુમાડાના ઉદ્ગારથી જટિલ થઈ રહેલા અને મદોન્મત્ત મૃત્યુના મસ્તક ઉપર રહેનારા ઉત્તમ ચૂડામણીની જેમ પ્રકાશી રહેલું અગ્નિરૂપી સુવર્ણ એક અંશ માત્ર દેખાવા લાગ્યું.
તે સમયે કમળના જેવી કોમળ, કાળી, લંબાઈ અને સંકોચથી વક્રતાવાળી અને ગરમ મિજાજની નાની નાગણી જેમ કોઈ નોળિયાએ ભયભીત કરવાથી પૃથ્વીના છિદ્રમાં પ્રવેશ કરે, તેમ કમળલતાના જેવી કોમળ, કાળી, ઉષ્ણતાવાળી અને લંબાઈથી તથા સંકોચથી વક્ર ગતિવાળી ધૂમ્રલેખા મારા નાસિકાના છિદ્રમાં તથા ગળાના રંધ્રમાં સત્વર પ્રવેશ કરવા તૈયાર થઈ ગઈ. જેમ વજ્રના જેવા દ્રઢ શરીરવાળા બ્રહ્મા સર્વ ઉપર દ્રઢતાથી પડનાર મૃત્યુના ભાલાઓના સમૂહથી પીડિત થતા નથી, તેમ મારા સંકલ્પરૂપી અમૃતપાનના બખ્તર વડે રક્ષાયેલો હું એ ધુમાડાના ગોટાથી પીડિત થયો નહીં. ત્યારે તું મારા હૃદયરૂપી ઘરમાં મારી પાસે જ બેઠી હતી તથા કામદેવની એક નદી રૂપ હતી. તારામાં જ હું ચિત્તવૃત્તિ દ્વારા મગ્ન થઈ ગયો હતો. ત્યારે અગ્નિ વડે બળવાથી મારા મર્મસ્થળો જો કે કપાઈ ગયા જેવા થઈ રહ્યા હતા, તો પણ હું તેની વેદના સુદ્ધાને સ્ફુટ રીતે જાણી શક્યો ન હતો. હે કોમલાંગી, એ સમયે મૂર્છિત અવસ્થામાં મેં હૃદયને વિશે તારી સાથે એવું તો લીલા ભરપૂર ઉત્તમ સુખ અનુભવ્યું હતું કે આપણે જાણે અમૃતના પ્રવાહમાં મગ્ન જ થઈ રહ્યા હોઈએ એમ લાગતું હતું, અને આ ત્રૈલોક્યના આધિપત્યનું સુખ પણ તેની આગળ મને મર્મ પ્રહાર જેવું અત્યંત તુચ્છ જ લાગતું હતું. તારી તે લીલા, તારા તે વિલાસો, તારું તે સસ્મિત વચન, તારા તે સુંદર કટાક્ષો, મણિ સુશોભિત તારો તે એકાવળી હાર, સંભોગના સમયમાં આનંદભેર કરેલી તારી તે આલિંગન ક્રિયા, સમયોચિત એવી નખક્ષત આદિની તારી તે ચેષ્ટાઓ, મધુર શબ્દવાળું તે હસવું અને ચપળપણાથી તે ઉપજાવેલો તે ચિત્તક્ષોભ, એ બધું જ્યારે મારા સ્મરણમાં આવે છે ત્યારે તે તમામ મને અમૃત રસના જેવો આનંદ આપે છે. આમ હે બાલા, તારા સમાગમમાં આવી હું સંભોગ વડે થનારા સુખરૂપી રસાયણથી અતિ તૃપ્ત થઈ ગયો હતો અને શ્રમથી રહિત થયો. એટલે શરદ ઋતુના શીતળ તથા નિર્મળ કાંતિવાળા ચંદ્રબિંબના જેવી કોમળ શૈયામાં હું સૂઈ ગયો. એ સમયે ચંદનના ગારા જેવા શીતળ અને લાંબા ચંદ્રખંડમાંથી અસંભવિત વજ્ર સશબ્દ ઉત્પન્ન થાય, તેમ મારી શૈયામાંથી ચિતામાં પ્રજ્વલિત થઈ રહેલો અગ્નિ સશબ્દ ઉત્પન્ન થયો. વડવાનલ જેમ ક્ષીરસાગરમાં વ્યાપી વળે છે, તેવી રીતે તે અગ્નિ મારા સકળ અંગોમાં વ્યાપી વળ્યો હતો એમ મારા જોવામાં આવ્યું હતું. હે મહારાજ, ઉપર પ્રમાણે પોતાનો પતિ કહેતો હતો તેટલામાં તો એ મુગ્ધ સ્ત્રી પોતાની મુગ્ધતાને લીધે ખરેખર પોતાના પતિનું મરણ થયેલું માનીને હાય હું મરી ગઈ એમ બોલી મૂર્છિત થઈ ગઈ. આ પથિક પોતાની એ પ્રિયાને જળમાંથી તથા કમલિનીના પાંદડા વીંઝણાથી જળથી તથા કમલિનીના પાંદડાના વીંઝણાથી આશ્વાસના કરે છે, તેની મૂર્છાને શાંત કરે છે અને તેને ગળે વળગાડી આ મંદરાચળની નિકુંજમાં રહે છે. જુઓ, એ મુગ્ધ એને ફરીથી પૂછે છે, એટલે તે પથિક પોતાની પાસે રહેલી એ પ્રિયાની હડપચી પકડીને તેને બાકી રહેલી વાત કહે છે. પથિક કહે છે કે હું મનમાં કંઈક ખેદ લાવી અહો અગ્નિ છે એમ ઝટઝટ કહેવા લાગ્યો, ત્યાં તો એ જગ્યાએ આવેલા પથિકોએ પ્રસન્ન થઈને ખરખરના શબ્દવાળી એ ચિતાને તરત જ ક્ષણવારમાં ચૂંથી નાખી. પછી તે પથિકો મને જીવતો થયેલો જોઈને હર્ષ વડે ચપળ તાળીઓના વિલાસરૂપી વાજા વગાડવા લાગ્યા અને તેમણે મને ચિતામાંથી ઉઠાડી મંગળ માટે અનેક વૃક્ષમંજરીઓના મુકુટ વડે પૂર્ણ કરી દીધો. હવે તેઓ સર્વ મને આલિંગન કરવા લાગ્યા અને ચોતરફથી સારી રીતે વીંટી વળવા લાગ્યા, હર્ષથી અવાજ કરવા લાગ્યા, હસવાને રોવા લાગ્યા, નાચવા લાગ્યા અને ઘૂમવા લાગ્યા. ત્યારે વિષમભૂતોના નાયકોને સુખ આપનારું ભસ્મથી, સર્પોથી અને શબની ખોપરીઓના સમૂહોથી ભરેલું તથા ચંદ્ર જેવા ધોળા હાડકા તથા કપાળોવાળું તે સ્મશાન જાણે કાળ ભૈરવનું શરીર હોય તેવું મહાભયાનક જણાતું હતું. ત્યાં વાયુઓ વાતા હતા, તેઓ ભસ્મ ઉડાડી પડખે આવેલા વનોની છાયાને નિરુપયોગિત કરતા હતા અને ફાટેલા તથા ચોતરફ સડી ગયેલા હાડપિંજરોની દુર્ગંધને ચોતરફ ફેલાવતા હતા. પુષ્કળ ભસ્મ પથરાઈ જવાથી તેઓ ઝાકળના સમૂહનો દેખાવ આપતા હતા અને શબોના કેશોને કંપાવતા હતા. તેઓ આકાશરૂપી ભાથામાં જાણે ચંદ્રમા દ્વારા મૂર્તિમાન બાણો જ નીચે આવી પડ્યા હોય તેવા દેખાતા હતા અને શંકરના ભૂષણને યોગ્ય અસ્થિઓમાં અથડાવાથી વૃક્ષ શબ્દને ઉત્પન્ન કરતા હતા. પ્રજ્વલિત અગ્નિવાળી ચિતાઓમાંથી પ્રવાહ રૂપે નીકળતા તથા ધુમાડાઓ અને તણખાઓથી ભરપૂર પવનથી કંપિત થઈ રહેલી તેમજ તેની ગરમી લાગવાથી શુષ્ક થઈ રહેલા વૃક્ષોવાળી એ સ્મશાન ભૂમિ
જાણે અગ્નિ, વાયુ અને શનૈશ્ચરનું રમવાનું ઘર હોય તેવી દેખાતી હતી. મહાભયંકર, અર્ધદગ્ધ તથા અનંત હાડપિંજરો વડે અત્યંત દુર્ગંધ અને મદ વડે ઉન્મત્ત થઈ રહેલા શિયાળ, કાગડાઓ, કંક પક્ષી, ગીધ પક્ષી, પિશાચો તથા વેતાળોના શબ્દો વડે ભયંકર એવું સ્મશાન મેં જોયું. તે સ્મશાન ત્યાં લાવવામાં આવેલા અનેક શબોના બાંધવ સમૂહના રોવાથી ગાજી રહેલી દિશાઓના અંતોવાળું હતું, નિકુંજોવાળું હતું. પક્ષીઓને તાણી લીધેલી લીલી શિરાઓ તથા આંતરડાથી યુક્ત હતું અને બળી ગયેલા વૃક્ષખંડો તથા લતાઓના સમૂહો વડે વ્યાપ્ત હતું. એ સ્મશાનમાં કોઈક સ્થળે ચિતાનું ચલન થવાથી જ્વાળા ભભૂકી ઉઠતી હતી અને તેથી ત્યાં પ્રકાશ થઈ રહેતો હતો. ત્યાં કોઈક ઠેકાણે મોટા કેશોને લીધે જાણે મેઘોનો સમૂહ ભેગો થઈ રહ્યો હોય એવો દેખાતો હતો. વળી કોઈક ઠેકાણે ત્યાં પર્વતના ભાગને છોડી દઈ પૃથ્વીનો બીજો બધો પટ જાણે રુધિરથી સિંચાઈ રહ્યો હોય એમ જણાતું હતું અને ક્યાંક તો તે સ્મશાન રાત્રિએ ગાજી રહેલા મેઘના જેવું જણાતું હતું. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો પથિક વિરહ વૃત્ત વર્ણન નામનો સર્ગ 119મો સમાપ્ત. સર્ગ 120મો વાયુ, વૃક્ષ તથા ભ્રમર ઇત્યાદિનું વર્ણન. આ 120મા સર્ગમાં વાયુઓ, વૃક્ષો, ભમરાઓ, વન પંક્તિઓ, દેવાંગનાઓ, સમુદ્રના તરંગો અને ગરુડ પક્ષીઓ આદિનું વર્ણન કરવામાં આવશે. સહચરો બોલ્યા, હે કમળનયન, આવી બીજી પણ કથા કરી રહેલા આ મહાન દંપતી હમણાં ઉત્તમ મદ્યપાન કરવાને તૈયાર થઈ રહેલા છે તે આપ જુઓ. કેળના કંદમાં ઢંકાઈ રહેલા સ્વચ્છ ગુચ્છાઓને વિકસાવવામાં નિપુણ અનેક પુષ્પોના કેસરાઓથી સુશોભિત આ વિવિધ વાયુઓ વાઈ રહ્યા છે. વળી વનમાંથી નીકળતા અનેક પ્રકારના સુગંધોથી પુષ્ટ થયેલા પરસેવાના બિંદુઓને પી જનારા અને સ્ત્રીઓના વિખાઈ ગયેલા કેશોને શોભા આપનારા વાયુઓ હમણાં વાય છે. સિંહોની પેઠે કુલાચલ પર્વતની ગુફાઓરૂપી ઘરમાં પ્રવેશ કરીને ભમ્યા કરતા આ ખારા સમુદ્રના પવનો દૈત્યોના જેવા વેગે અહીં ગતિ કર્યા કરે છે. તમાલ વૃક્ષમાં અને તાલ વૃક્ષમાં ચપળ બાળકની પેઠે લીલા વડે હિંચકા ખાવાથી લાડકવાયા થઈ રહેલા જળના તરંગોમાંથી ઊંચે ઠેકી કોમળ નવા પલ્લવો સુધી પહોંચી વળેલા અને કંપિત થઈ રહેલી નવીન લતાઓના ખરી પડતા પુષ્પોની રથથી ધૂસરા થઈ ગયેલા આ વાયુઓ બગીચાઓની અંદર રાજાઓની પેઠે મંદ મંદ ગતિ કરી રહ્યા છે. પોલા વાંસોમાં વિશ્રાંત થઈ રહેલો આ વનવાયુ મધુર ગાયન કરવા માટે પ્રવૃત્ત થઈ રહ્યો છે. તે જાણે હસ્તિનાપુરથી ગાન ચતુર નારીઓએ તેને ગાયન કળા શીખવી હોય તેવો જણાય છે. કર્ણિકાર વૃક્ષે જ્યારે પવનનો તિરસ્કાર કરવા માંડ્યો ત્યારે ભમરાઓ પણ પછી તેનો દૂરથી જ ત્યાગ કરવા લાગ્યા. આ તાલ વૃક્ષ વિશેષ કરી સ્તંભરૂપ છે, તેથી તે કોઈ અર્થીને કશું ફળ આપતો નથી, તેમ પલ્લવ પણ આપતો નથી. આમ તેનો આકાર ઊંચો છે, છતાં તે કોઈને કશો ઉપયોગી ન હોવાથી તેની ઉન્નતિ નહીં જેવી છે. ગુણરહિત મૂર્ખ માણસોનો ઉપરનો આડંબર જ શોભા ઉત્પન્ન કરનાર હોય છે. ગુણરહિત મૂર્ખ માણસોનો ઉપરનો આડંબર જ શોભા ઉત્પન્ન કરનાર હોય છે. હે રાજન, આ કેસુડાનું ઝાડ ઉપરના રંગ વડે જ રાજાની પેઠે વિરાજી રહ્યું છે. હે મહારાજ, આવો અને જુઓ. આ કર્ણિકાર વૃક્ષ કેવળ વિકારનું જ પાત્ર છે, કેમ કે એ સુગંધહીન છે. તેથી નગુણા નિર્ગુણ મનુષ્યની પેઠે તેનાથી કોઈનું કશું પણ કાર્ય સરતું નથી. ચપળ મંજરીઓની ઝાડરૂપ વીજળીઓની સાથે રહેલું આ કાળું તમાલ વૃક્ષ ચાતકને ખાલી મેઘની ભ્રાંતિ ઉત્પન્ન કરે છે. પત્રો વડે સુશોભિત, એકબીજામાં અનુસ્યુત હોવાથી દુર્ભેદ્ય, ઉત્તમ છાયા વડે પર્વતોને વીંટી વળેલા અને ધનુષ્યરૂપ થતા મોટી પ્રત્યંચાઓને યોગ્ય આ ઊંચા વાંસો ઉત્તમ વંશોની પેઠે અત્યંત દીપી નીકળે છે. સુવર્ણમય શિખરના જેવા દેદીપ્યમાન આસન ઉપર બેઠેલા ઉદ્ધવજીને પોતાના પડખામાં ધારણ કરી રહેલા ને ઉત્કૃષ્ટ ઐશ્વર્યવાળા સર્વના આદિ હરિ ભગવાન જેમ ચપળ પીળા વસ્ત્ર ધારણ કરે છે, તેમ સુવર્ણમય શિખરરૂપી આસન ઉપર બેઠેલા પવનરૂપી વ્યાધિને પોતાની પાસે ધારણ કરી રહેલો અને ઉપરના ભાગમાં આકાશની અંદર થયેલો આ ઉત્તમ મેઘ વીજળીઓ વડે ક્ષોભવાળા પીળા આકારને ધારણ કરી રહ્યો છે.
પ્રવેશ કરતી વખતે અને નીકળતી વખતે વ્યગ્ર થઈ રહેલા ગતિમાન પક્ષીઓના જેવા ચપળ ભમરાઓ વડે રમણીય આ ખાખરો રુધિરના પ્રવાહ વડે રાતા થઈ રહેલા કોઈ વીર યોદ્ધાઓના જેવો લાલ દેખાય છે. મંદાર વૃક્ષોની મંજરીઓના સમૂહો વડે પીળા દેખાતા વાદળાના નિવાસરૂપ આ મહેન્દ્રાચળ પર્વતના શિખર ઉપર ગંધર્વરૂપી કામી પુરુષો મત્ત બની જઈ સૂઈ રહેલા છે. હે મહારાજ, કલ્પવૃક્ષના વનની છાયામાં વિશ્રાંતિ લઈ રહેલા અને વિશેષે કરી વીણા આદિ વાદ્યો વડે યુક્ત એવા આ સિદ્ધ તથા વિદ્યાધર આદિ પથિકો ગાન કરે છે તે આપ જુઓ. આ કલ્પવૃક્ષના વનમાં પલ્લવે પલ્લવે વિશ્રાંતિ લઈ રહેલી સુર સુંદરીઓ ગાય છે અને હસે છે તે આપ જુઓ. કોમળ મંદિરોવાળા મંદરાચળને વિશે મંદપાળ નામના ઉદાર મુનિનું આ મંદિર છે. તેની ભાર્યા ગીત જાતિની પક્ષીણી છે. સર્વ ઋતુઓમાં પુષ્પો વડે અને વૃક્ષો વડે સુશોભિત રહેનારી મુનિઓની આ આશ્રમ શ્રેણીને જુઓ. તેને વિશે અન્યોન્ય વેરવાળા સિંહ તથા હાથી તથા નોળિયા અને સર્પ ઇત્યાદિ પ્રાણીઓ પોતાના સહજ વેરને છોડી દઈ ક્રીડા કરે છે. પરવાળાના વૃક્ષો સાથે મિશ્ર થઈ ગયેલી અને સમુદ્રના કાંઠા ઉપર આવેલી લતાઓના પલ્લવોમાં પડેલા આ જળબિંદુઓ પોતાની અંદર પ્રતિબિંબિત થઈ રહેલા સૂર્યનારાયણને લીધે અત્યંત ચમક્યા કરે છે. જેમ વિલાસિનીઓ પોતાના વિલાસી પતિના વક્ષસ્થળમાં ક્રીડા કરે છે, તેમ સમુદ્રના તરંગો પણ પોતાની ચકરીઓના વ્યાપારથી રત્નોની અને માણેકની ખાણોમાં ક્રીડા કરે છે. નાગલોકની સ્ત્રીઓના જવા આવવાથી ઉત્પન્ન થયેલો આભૂષણોનો દિવ્ય જણજણાટ આકાશમાંથી નીચે સંભળાય છે તે આપ સાંભળો. આ પર્વત ઐરાવત હાથીની સ્થાન ભૂમિ રૂપ છે અને તેની આ ગુફા તે હાથીના ગંડસ્થળથી ભ્રષ્ટ થયેલી મદોન્મત્ત ભમરીઓના શબ્દો વડે જાણે ગાયન કરતી હોય તેવી દેખાય છે. કૃષ્ણ પક્ષમાં પ્રતિદિન હ્રાસ પામનાર દુર્બળ ગાત્રવાળા સમુદ્રની આ કૃષ્ણ પક્ષના અંતને સૂચવનારી રેખારૂપ પંક્તિઓ તેના નિવાસરૂપ તટમાં જોવામાં આવે છે. સુગંધરૂપી સુગંધી શ્વાસવાયુને ધારણ કરનારી સુંદર છાયા વડે શીતળ અંગવાળી એકાંતમાં પોતાના આકારને બતાવનારી અનેક પ્રકારના પુષ્પો વડે ભરેલી વનની રચનારૂપી સુંદર વસ્ત્ર વડે સુશોભિત ઝરણારૂપી નિર્મળ હાસ્યવાળી અને પુષ્પરૂપી બિછાનાને પાથરી રહેલી આ વનરૂપી વિલાસીની ધન્ય છે. ઉદાર બુદ્ધિવાળા દેવો ઉપશાંત શબ્દવાળી શુદ્ધ વનભૂમિમાં જેવા રમે છે તેવા નંદનવનમાં પણ રમતા નથી. આ એકાંતની રમ્ય વનભૂમિઓ સારી પેઠે વૈરાગ્યવાળા મુનિના ચિત્તને તેમજ સંસાર તરફ આસક્તિ રાખનાર વિષય પુરુષના ચિત્તને એમ બેઉને સમાન રીતે જ રમાડે છે. આ એકાંતની રમ્ય વનભૂમિઓ સારી પેઠે વૈરાગ્યવાળા મુનિના ચિત્તને તેમજ સંસાર તરફ આસક્તિ રાખનાર વિષય પુરુષના ચિત્તને એમ બેઉને સમાન રીતે જ રમાડે છે. ચરણ જેમ નુપુર વડે શોભે છે અને અવાજ કરે છે, તેમ જળ વડે ધોવાયેલા શિખરવાળા અને સમુદ્રના તટ ઉપર આવેલા પર્વતો તળેટીઓ રત્નોના સમૂહ વડે શોભે છે અને અવાજ કરે છે. પુન્નાગના વૃક્ષો ઉપર વિશ્રાંત થઈ રહેલા અને સુંદર સુવર્ણના જેવા કાંતિમાન ગરુડ પક્ષીઓ આકાશમાં રહેલા દેવતાઓના સમૂહ જેવા શોભે છે. ભમરાઓ તથા મેઘોરૂપી ધુમાડાવાળા અને વિકસિત થઈ રહેલા ચંપક વૃક્ષોના વનો વડે સુશોભિત પર્વતો પવન વડે કંપે છે. જુઓ, તેઓ જાણે બળતા હોય તેમ દેખાય છે. કણેરના ઝાડની ઉપરની શાખાને હિંચકાવતા કોકિલને જોઈને તેની પ્રિયા કોકિલા ચપળતાથી તેને આલિંગન કરે છે અને મધુર ગાયન કરવા લાગે છે. હે મહારાજ, આ ખારા સમુદ્રની તટભૂમિઓ કોલાહલ સાથે હાલમાં ભેટ રાખી ઉભેલા રાજાઓ વડે ભરેલી છે તે આપ જુઓ. હે મહારાજ, ઠેક પૂર્વ સમુદ્ર સુધી અને ઉત્તર સમુદ્ર સુધી આ જંબુદ્વીપની અંદર જે રાજાઓ યુદ્ધમાં બચી ગયા હોય તે સર્વના મસ્તક ઉપર ચરણ મૂકીને આપ તેમના ઉપર અનુગ્રહ કરો. તે દેશની ભૂમિની રક્ષા માટે પ્રત્યેક દિશામાં નીતિશાસ્ત્ર પ્રમાણે સમાધાનપૂર્વક આપ શાંત બુદ્ધિથી વ્યવસ્થા કરવા આજ્ઞા આપો, અસ્ત્ર આપો અને મદદ માટે આપનું સર્વ સૈન્ય પણ આપો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો દિગંતર વૃત્તિ વાયવાદી વર્ણન નામનો સર્ગ 120મો સમાપ્ત. સર્ગ 121મો દેશોની મર્યાદાનું સ્થાપન. આ 121મા સર્ગમાં વિપશ્ચિત રાજાઓ દેશોની મર્યાદા બાંધી અગ્નિ પાસે જશે.
અને અગ્નિના વરદાનથી તેઓ દિશાઓના અંતો જોવા નીકળશે એ વિશે વર્ણન આવશે. વશિષ્ઠ બોલ્યા, પછી તે વિપશ્ચિત રાજાઓ સમુદ્રના તટોની ભૂમિ ઉપર બેઠા અને મંત્રીઓના કહેવા પ્રમાણે રાજ્ય સંબંધી સર્વ પ્રયોજન, દેશની મર્યાદા બાંધવી વગેરે કરવા લાગ્યા. પછી તેમણે ત્યાં જ પોતાની નિવાસભૂમિ કલ્પી લઈ સ્થિતિ કરી અને ક્રમ પ્રમાણે નિર્બાધપણે દેશની મર્યાદા પણ બાંધી. પછી શ્રીમાન સૂર્યનારાયણ જાણે વિપશ્ચિત રાજાના પ્રતાપનું વર્ણન કરવા માટે લોકાંતરમાં જતા હોય તેમ સમુદ્રની અંદર પ્રવેશ કરી બીજા લોકાંતરમાં ચાલ્યા ગયા. ત્યાં મેઘલેખાના જેવી શ્યામ રાત્રિ વિસ્તરવા લાગી એટલે દિવસમાં પોતપોતાનું યોગ્ય કાર્ય કરી રહેલા વિપશ્ચિત રાજાઓ પણ પોતાની શૈયામાં સૂતા. નદીના પ્રવાહોની પેઠે ઠેઠ સમુદ્ર સુધી ઘણે દૂર આવી ચડેલા એ વિપશ્ચિત રાજાઓ વિસ્મય વડે આકુળ ચિત્તવાળા થઈ ગયા અને પોતાના ચિત્તમાં આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા. અહો, દેવતાઓના પણ દેવરૂપ અગ્નિના પ્રતાપથી આપણે આપણા દિવ્ય વાહનો વડે પ્રયાસ વગર જ ઘણા છેટે આવી પહોંચ્યા છીએ. આ વિસ્તારવાળી દ્રશ્યની શોભા ક્યાં સુધી પથરાઈ રહી હશે? આ જંબુદ્વીપ પછી લવણ સમુદ્ર આવેલો છે, ત્યાર પછી વળી પ્લક્ષદ્વીપ આવેલો છે અને ત્યાર પછી પાછો મોટો ખારા સમુદ્રથી બમણા વિસ્તારવાળો ઇક્ષુરસ સમુદ્ર રહેલો છે. એ સમુદ્ર પછી પણ દ્વીપ આવેલો છે અને તેના પછી પાછો સમુદ્ર છે. એવી રીતે 7 સમુદ્ર અને 7 દ્વીપને અંતે શું હશે અને ત્યાર પછી પણ શું હશે? આ દ્રશ્યરૂપી માયા કેવડી અને કેવી હશે? આ સર્વ વાતનો નિર્ણય કરવા માટે આપણે અગ્નિદેવની પ્રાર્થના કરીએ અને તેમના વરદાનના પ્રભાવથી આપણે સર્વ દિશાઓને ઠેઠ તેના છેડા સુધી ચિત્તમાં કશો ખેદ લાવ્યા વિના જોઈએ. ઉપર પ્રમાણે ચિત્તમાં વિચાર કરીને તે વિપશ્ચિત રાજાઓએ પોતપોતાના સ્થાનમાં રહી એક જ સમયે ભગવાન અગ્નિનારાયણને બોલાવ્યા. એટલે તેમને ભગવાન અગ્નિના સાકાર રૂપે દર્શન થયા. અગ્નિએ તેમને કહ્યું, હે પુત્રો, તમે વર માગો. વિપશ્ચિત રાજાઓ બોલ્યા, હે દેવશ્રેષ્ઠ, આ દેહથી, આ દેહની ગતિ જ્યાં ન પહોંચી શકે ત્યાં મંત્ર દેહથી, મંત્રથી શુદ્ધ થયેલા દેહથી, અને તે પણ જ્યાં ન પહોંચી શકે ત્યાં મનથી અમે અમારા આ પંચભૂતાત્મક દ્રશ્યને જોઈએ. તેમજ પ્રત્યક્ષ, અનુમાન અને શબ્દ આદિથી જે સિદ્ધ થઈ શકે છે તે સર્વ અમે જોઈએ. એવું ઉત્તમ વરદાન આપ કૃપા કરીને અમને આપો. હે મહારાજ, સિદ્ધ યોગી પુરુષો જ્યાં સુધી જઈ શકે છે ત્યાં સુધી અમે આ શરીરે જઈ સર્વ જોઈ શકીએ અને જ્યાં એ શરીરની ગતિ અટકે ત્યાં પછી અમે મન વડે દ્રશ્યને જોઈ શકીએ. વળી અમે જ્યાં સુધી સિદ્ધ યોગીઓની ગતિ પહોંચે ત્યાં સુધી તેને માર્ગે ગતિ કરીએ. અમારું વચમાં મૃત્યુ ન થાય અને જે માર્ગમાં દેહની ગતિ ન થઈ શકે તેમાં અમારું મન જ ગતિવાળું થાય. વશિષ્ઠ બોલ્યા, ભલે એમ થાઓ. એમ કહી અગ્નિદેવ સત્વર જાણે વડવાનલ રૂપે સમુદ્રમાં જવાને ઉતાવળા થઈ રહ્યા હોય તેમ તરત જ અદૃશ્ય થઈ ગયા. એ પ્રમાણે વરદાન આપી અગ્નિ ચાલ્યા ગયા. પછી રાત્રિ આવી અને તે પણ થોડો સમય રહી ચાલી ગઈ. પછી પાછો સૂર્યનો ઉદય થયો અને વિપશ્ચિત રાજાના ચિત્તમાં સમુદ્રનું ઉલ્લંઘન કરવાની ધીર ઈચ્છા પણ ઉદય પામી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો વિપશ્ચિત નિર્ણય નામનો સર્ગ 121મો સમાપ્ત.